વિઠા પટેલ એટલે માણસ નહીં, પણ માટીનો જીવ. રાજુલાથી 20 ગાંવ છેટે આવેલા દેવડી ગામના બસ સ્ટેન્ડ પાસે એમની નાનકડી શાકભાજીની લારી શું એક લાકડાનું પાટિયું, જેના ઉપર તાજા લીલા મરચા, ટામેટા અને દેશી ભીંડાની હારમાળા ગોઠવાયેલી હોય. આખા પંથકમાં વિઠાની શાકભાજીની મીઠાશ અને એની કમાણીની સચાઈની સુગંધ બેય જાણીતા. સવારના 5 વાગ્યામાં તો વિઠો ખેતરેથી શાકભાજી લઈને લારીએ પહોંચી જાય અને રાત પડે ત્યાં સુધી ગ્રાહકોની આવજા ચાલતી રહે. વિઠાની ઉંમર 50ની આસપાસ. ચહેરો તડકા સાયડા જોયેલો, પણ આંખોમાં એક અજબ ઠંડક. એનું સૌથી મોટું ઘરેણું એની ઈમાનદારી. ગામ લોકો કહેતા કે વિઠો ક્યારેય હલકું શાકભાજી ન આપે, કાંટામાં 1 ગ્રામ પણ ઓછું ન જોખે. ભલે 2 પૈસા ઓછા મળે, પણ રાતે નીંદર તો શાંતિથી આવે ને ભાઈ. આ એનો જીવન મંત્ર. એ દિવસ હતો ચૈત્ર મહિનાની આખરી ગરમીનો. બપોરના 12 વાગ્યા હશે. વિઠો લારીની પાછળ બેઠો બેઠો છાસનો ઘૂંટડો ગળે ઉતારી ગયો તો ત્યાં જ ગામના વહીવટ માટે આવેલા નવા તલાટી સાહેબ રોહનભાઈ એમની સરકારી જીપમાંથી ઉતર્યા. રોહનભાઈ અજીમાન 27-26 વર્ષના જુવાન હતા. શહેરની કોલેજમાં ભણેલા, ટાઈટ પેન્ટ શર્ટ અને ચમકતા બૂટમાં ગામડાના ધૂળિયા રસ્તા ઉપર ચાલતા જાણે કોઈક પરદેશી મહેમાન. એમનો ચહેરો થોડો કડક અને આંખોમાં સતાનો નશો છલકાતો. રોહનભાઈએ આખા બજાર ઉપર એક નજર ફેરવી. નાની મોટી દુકાનો, ગલ્લા અને એમની નજર સીધી વિઠાની શાકભાજીની લારી ઉપર અટકી. આ લારી થોડી આગળ પડતી હતી અને એના ઉપર કોઈ સરકારી નંબર કે પરવાનો પણ દેખાતો નહોતો. તેઓ સીધા વિઠાની પાસે આવ્યા અને કડક અવાજે પૂછ્યું, એ ભાઈ, અહીંયા આવ. તારી આ લારીનો સરકારી પરવાનો ક્યાં છે? ક્યારનો ધંધો માંડ્યો છે અહીંયા. વિઠો ગભરાયો નહીં. એણે ધીમેથી ઊભા થઈ હાથ જોડીને કહ્યું, જય માતાજી સાહેબ, હું તો વિઠો પટેલ. બાપ દાદાના વખતથી અહીંયા જ શાકભાજી વેચું. આ લારીનો પરવાનો તો આજથી 20 વર્ષ પહેલા આપેલો, પણ એ ક્યાંક ઘરમાં ખોવાઈ ગયો છે. પછી કોઈએ નવું બનાવવાનું કીધું નહીં, એટલે રોહનભાઈએ વાત કાપી કે નિયમ એટલે નિયમ. સરકારી કાગળ વિના આ સરકારી જગ્યાઓ પર ધંધો કેમ ચલાવાય? તમારે તલાટી કચેરીએ આવીને કાગળ બનાવવા પડશે. અને જુઓ, કાગળ બનાવવાનો ખર્ચો તો થશે જ, અને મોડું થશે એટલે દંડ પણ લાગશે. એ તમને ખબર છે ને? વિઠાના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ ખેંચાઈ. એની પાસે ખર્ચા માટે બહુ પૈસા નહોતા. રોહનભાઈએ જોયું કે વિઠો થોડો મૂંઝાયો છે, એટલે તેમણે નજર ફેરવી અને ધીમા અવાજે કહ્યું, જો વિઠાભાઈ, તું સારો માણસ લાગે છે. તારે જો કચેરીના ધક્કા ખાવા ન હોય તો મારી વાત સાંભળ. એક નાનું કામ કર. અત્યારે તું ચા પાણીના 50 રૂપિયા મને આપી દે. હું તારી લારીનું નામ અહીં નોંધ કરીને ચાલ્યો જઈશ. તારે કાલથી કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. થઈ જશે બધું સેટલ. આ સાંભળીને વિઠો થોડો હસ્યો, પણ એ હાસ્યમાં લાચારી નહોતી, એક મક્કમતા હતી. વિઠાએ ઊંડો શ્વાસ લીધો અને રોહનભાઈની આંખોમાં આંખ પરોવીને ના પાડી. ત્યારે આસપાસ ઉભેલા 2-4 મુસાફરો અને ગલાવાળા પણ ચોંકી ઉઠ્યા. વિઠાની લારીએ ઉભેલી એક ડોશીમાં પણ શાક લેવાનું ભૂલીને આ સંવાદ સાંભળી રહ્યા હતા.
ગામડાની શાંતિમાં આ નાનકડો સંવાદ જાણે એક મોટો પડકાર બનીને ગુંજી રહ્યો હતો. સાહેબ, વિઠાએ હાથ જોડીને ફરીથી કહ્યું, તમે નવા આવ્યા છો, પણ હું તો આ માટીનો જૂનો જીવ છું. 50 રૂપિયાનું શાકભાજી વેચવા માટે મારે આખો દિવસ મહેનત કરવી પડે છે, પરસેવો પાડવો પડે છે. એ રૂપિયા હું તમને લાંચ તરીકે આપી દઉં તો મારી ઈમાનદારીનું ત્રાજવું તૂટી જાય. મને ભલે દંડ કરો, મારા કાગળ જોઈતા હોય તો એની ફી લ્યો, પણ આ ચા પાણીની વાત કરીને મારા ધર્મનું અપમાન ન કરો. મારું શાકભાજી ગરીબ માણસો ખાય છે, એમાં પાપની કમાણીનું ઝેર ન મેળવાય સાહેબ. રોહનભાઈને વિઠાની પાસેથી આવા જવાબની અપેક્ષા નહોતી. શહેરમાં તો નાની નાની વાતમાં અધિકારીઓ પાસે કામ કઢાવવા માટે લોકો દોડી આવતા હોય છે, અને અહીં એક સામાન્ય શાકભાજી વેચનારો માણસ સીધો તેમની સામે ઊભો છે. રોહનભાઈના ચહેરા ઉપર ગુસ્સો છવાઈ ગયો. અય વિઠા, તું કોને શીખવાડે છે કાયદો? હું તલાટી છું, સરકારી નિયમનો રખેવાળ. તું મને લાંચની વાત સમજાવે છે? તારા કાગળ ન હોય એટલે તારી લારી ગેરકાયદેસર ગણાય, અને તું મારી સાથે દલીલ કરે છે. અત્યારે ને અત્યારે તારી આ લારી હું જપ્ત કરું છું અને તને કચેરીમાં હાજર થવાની નોટિસ આપું છું. પછી ભલે તું દંડ ભરજે કે જે કરવું હોય એ કરજે. રોહનભાઈએ ગુસ્સાથી જીપમાંથી એક નોટિસ પેડ કાઢ્યું અને લખવાનું શરૂ કર્યું. વિઠો શાંત રહ્યો. એણે ગુસ્સો ન કર્યો, માત્ર એક નજર પોતાની લારી ઉપર ફેરવી. લારી ઉપર એની આખી જિંદગીનું ગુજરાન ટકેલું હતું. જો લારી જપ્ત થાય તો એના ઘરના પેટનો ખાડો પૂરવો મુશ્કેલ થઈ જાય. પણ એને યાદ આવ્યું કે નિયમ બધા માટે સમાન હોય છે. પોતાની ફરજ એટલે કમાણીમાં ઈમાનદારી, અને નિયમ એટલે નિયમ. ત્યાં જ બાજુમાં ઊભેલા ડોશીમાં, જેનું નામ જીવીબા હતું, એ આગળ આવ્યા. એમણે કહ્યું, સાહેબ, આ વિઠો આખા ગામનો જીવ છે. એનું શાકભાજી આટલી મીઠાશવાળું કેમ છે એ ખબર છે? કેમ કે એ ક્યારેય ઓછું જોગતો નથી, ખોટું બોલતો નથી. એની લારી જપ્ત કરશો તો અમે ગરીબો ક્યાંથી તાજું શાકભાજી લાવશું સાહેબ? તમે એને સમજો. રોહનભાઈએ જીવીબા તરફ ઘૂરકીને જોયું. એ ડોશી, તું વચ્ચે ન પડ. આ સરકારી મામલો છે, તને કંઈ ખબર ન પડે. અને વિઠા, તને તારી ઈમાનદારી ઉપર આટલો બધો ભરોસો હોય ને તો લે આ નોટિસ. કાલે કચેરીએ આવજે. તારી લારી હું અત્યારે અહીંયા જ ઊભી રખાવું છું. આ સાંભળીને વિઠો સહેજ પણ ડેગ્યો નહીં. એણે નોટિસ હાથમાં લીધી. નોટિસમાં લખેલું હતું કે સાર્વજનિક જગ્યા ઉપર ગેરકાયદેસર વ્યવસાય કરવા બદલ લારી જપ્ત કરવામાં આવશે અને 2000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. વિઠાની આંખોમાં પાણી આવી ગયું. 2000 રૂપિયા! એના માટે આ એક મોટો પડકાર હતો. પણ તેણે રોહનભાઈને એકેય શબ્દ કહ્યા વગર માથું હલાવીને માત્ર એટલું જ કહ્યું, ભલે સાહેબ, હું નિયમનો આદર કરું છું. કાલ સવારે કચેરીએ હાજર થઈશ, પણ હું દંડ ભરવા તૈયાર છું, લાંચ આપવા નહીં. વિઠાએ શાંતિથી પોતાની લારી ઉપર એક સફેદ કપડું ઢાંકી દીધું. રોહનભાઈને થયું હતું કે વિઠો ગભરાઈને પૈસા આપશે, પણ એવું ન થયું. રોહનભાઈની સત્તાનું અભિમાન તૂટ્યું હોય એવો અનુભવ થયો. ગુસ્સામાં તેઓ જીપમાં બેસીને ચાલ્યા ગયા. વિઠાને જોઈને બાકીના લોકો પણ સમજી ગયા
કે સચ્ચાઈનો રસ્તો આસાન નથી હોતો, પણ એમાં મળતું સન્માન કોઈ પણ કિંમતથી ખરીદી શકાતું નથી. રાતભર વિઠા પટેલ શાંતિથી સૂઈ ન શક્યા. આંખો સામે વારંવાર તલાટી સાહેબ રોહનભાઈનો ગુસ્સાવાળો ચહેરો અને 2000 રૂપિયાના દંડની નોટિસ એ બધું તરવરતું હતું. જો કે એને અફસોસ નહોતો કે એણે લાંચ ન આપી. મનમાં એક સંતોષ હતો કે ભલે લારી જપ્ત થાય કે દંડ થાય, પણ ધર્મ નહોતો છોડ્યો. સવાર પડી. સૂર્યનારાયણે દેવડી ગામના ખેતરો ઉપર સોનેરી કિરણો વેર્યા, પણ વિઠાની લારી આજે સૂની હતી. સવારે 9 વાગ્યે વિઠો ગામના એક પરિચિત પાસેથી 200 રૂપિયા ઉછીના લઈને લાકડીના ટેકે તલાટી કચેરી તરફ ચાલ્યો. 20 ગાઉનો રસ્તો હતો. વિઠા પાસે બસમાં બેસવાના પણ પૈસા નહોતા, કેમ કે જે થોડા હતા એ રાત દિવસનું ગુજરાન ચલાવવામાં વાપરી નાખ્યા. પગપાળા ચાલતા ચાલતા ધૂળિયા રસ્તા ઉપર એનું શરીર થાકતું હતું, પણ મન મક્કમ હતું. લગભગ બપોરના 2 વાગ્યે વિઠો થાકેલો પાકેલો તલાટી કચેરીએ પહોંચ્યો. જૂના સરકારી મકાનની બહાર બેઠેલા ચોકિયાતે એને અંદર બેસવાની જગ્યા બતાવી. રોહનભાઈ તલાટીની ઓફિસમાં એસીમાં બેઠા બેઠા કોઈક ફાઇલો જોઈ રહ્યા હતા. વિઠાએ ધીમેથી દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો. જય માતાજી સાહેબ, એમ કહીને એ રોહનભાઈની સામે ઊભો રહ્યો. હાથમાં દંડની નોટિસ અને એક ફાટેલી થેલીમાં માન 200 રૂપિયા હતા. રોહનભાઈએ નજર ઊંચી કરી. વિઠાને જોઈને એમના ચહેરા ઉપર એક અકળ સ્મિત આવ્યું. આવો વિઠાભાઈ, મેં તો વિચાર્યું હતું કે તમે આવશો જ નહીં. એમણે કટાક્ષમાં કહ્યું, કેમ રાત આખી નીંદર તો આવી ને? વિઠાએ શાંતિથી જવાબ આપ્યો કે સાહેબ, નીંદર તો શાંતિથી આવી, કેમ કે ધર્મની કમાણી ઉપર આરામ કર્યો તો. પણ હવે મને માફ કરજો. આ લારીના કાગળ બનાવવાની રીત મને બતાવો. મારી પાસે અત્યારે દંડના 2000 રૂપિયા નથી, પણ હું એને ભરવાની તૈયારી બતાવું છું. આર્યા 200 રૂપિયા એડવાન્સ તરીકે રાખો. હું ખેતરમાં મજૂરી કરીને બાકીના પૈસા ભરી દઈશ, પણ સાહેબ, હું તમને લાંચ નહીં આપું. રોહનભાઈ ખુરશી ઉપરથી ઊભા થયા અને વિઠા પાસે આવ્યા. જો વિઠા, તું સારો માણસ છે, તને હજી સમજાતું નથી. તું 2000 રૂપિયાનો દંડ ભરીશ તો પણ એ કચેરીમાં જ જશે, અને એની ઉપર કાગળ બનાવવાનો ખર્ચો અલગ. તારા કુલ 3-4 હજાર રૂપિયા વપરાઈ જશે. એના કરતા ગઈકાલે 50 રૂપિયા આપી દીધા હોત તો આ ધક્કા ન ખાવા પડત. કાયદો તોડવામાં ક્યાંય તકલીફ નથી પડતી, પણ કાયદો પાળવામાં આખી જિંદગી નીકળી જાય છે. એ તને આજે ખબર પડશે. વિઠાએ માથું ઝુકાવ્યું કે સાહેબ, કદાચ આખી જિંદગી નીકળી જાય, પણ મને એ વાતનો સંતોષ રહેશે કે મેં મારા નિયમનું પાલન કર્યું. મેં મારા ભગવાનનું અપમાન નથી કર્યું. હું લારી વગર કામ ચલાવીશ, રોટલો ઓછો ખાઈશ, પણ મારી સચ્ચાઈના રસ્તા ઉપર ધૂળ નહીં પડવા દઉં. વિઠાના શબ્દોમાં એક ગરીબી હતી, પણ સ્વમાનનો અવાજ હતો. રોહનભાઈને અચાનક લાગ્યું કે કદાચ આ લોકોની નજરમાં એક મોટો માણસ હોવા છતાં એ ક્યાંક પોતાની ફરજ ચૂકી રહ્યા છે. વિઠાના પરસેવાની કમાણી સામે એમની સત્તા નાની લાગવા માંડી. રોહનભાઈએ વિઠાના ખભા ઉપર હાથ મૂક્યો, પણ આ વખતે એમાં ગુસ્સો નહોતો. એક અજાણી નમ્રતા હતી કે વિઠાભાઈ, તમે બેસો.
હું તમને એક વાત પૂછું. વિઠો હજી પણ થોડો ગભરાયેલો હતો, પણ એની આંખોમાં દ્રઢતા હતી. રોહનભાઈએ ઊંડો શ્વાસ લીધો અને ઓફિસમાં શાંતિ છવાઈ ગઈ. બહાર પંખાનો ઘૂઘવાટ સંભળાતો હતો. રોહનભાઈએ ધીમા અવાજે વાત શરૂ કરી કે વિઠાભાઈ, હું નવો આવ્યો છું, શહેરમાં ભણ્યો છું, અને ત્યાં લોકો પૈસા આપીને કામ કઢાવવામાં ગૌરવ અનુભવે છે. મેં ધાર્યું નહોતું કે એક શાકભાજી વેચનારો માણસ આટલા તડકા ધક્કા સહન કરીને પણ પોતાના નિયમથી ડગશે નહીં. હું તમારી પાસે જે 50 રૂપિયા ચા પાણીના માગતો હતો, એ એક પ્રકારની નાની કસોટી હતી. એ જોવા માટે કે આ ગામના લોકોની ઈમાનદારી ક્યાં સુધી જીવન છે. વિઠાએ રોહનભાઈ સામે જોયું. એને નવાઈ લાગી કે તલાટી સાહેબ અચાનક આટલા શાંત કેમ થઈ ગયા. રોહનભાઈએ આગળ કહ્યું, તમે એક વાત સાચી કરી. કમાણીમાં પરસેવાની સુગંધ હોવી જોઈએ, પાપની નહીં. ગઈકાલે આખી રાત મને ઊંઘ નહોતી આવી. મને લાગ્યું કે હું ક્યાંક મારું જ આત્મસન્માન ગુમાવી રહ્યો છું. સરકારી કાયદો તમને દંડ આપી શકે, પણ નિયમનો સાચો અર્થ તો તમે મને શીખવ્યો. તલાટી સાહેબે દંડની નોટિસ હાથમાં લીધી અને ધીમેથી ફાડી નાખી. વિઠો આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. રોહનભાઈએ હસતા હસતા કહ્યું, આ દંડની જરૂર નથી વિઠાભાઈ, માફ કરજો. મેં તમને ખોટો ધક્કો ખવડાવ્યો, પણ આ ધક્કો તમારા માટે નહીં, મારા માટે જરૂરી હતો. મને મારી ફરજની સાચી સમજ મળી. તમારી લારીના કાગળ એની ચિંતા ન કરો, નિયમનું પાલન તો કરવું જ પડશે. તમારી લારીનો પરવાનો હું જાતે જ તમને બનાવી આપીશ. એમાં જે સરકારી ફી લાગશે એટલી જ લેવામાં આવશે, બીજો એક પણ રૂપિયો નહીં. વિઠાની આંખોમાં પાણી આવી ગયું. પગપાળા ચાલવાના થાક કરતાંય વધુ એને પોતાના સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવાનો હવે સંતોષ થયો. એણે હાથ જોડીને કહ્યું કે સાહેબ, તમે આજે મારું આત્મસન્માન બચાવ્યું. તમારો આભાર માનવું એટલો ઓછો છે. રોહનભાઈએ સ્મિત કર્યું અને કહ્યું, આભાર તમારો માનવો જોઈએ વિઠાભાઈ. તમે મને યાદ અપાવ્યું કે સત્તા અને પૈસો ગૌણ છે, સચ્ચાઈ સર્વોપરી. જાઓ હવે શાંતિથી તમારા શાકભાજી વેચો, અને યાદ રાખજો, તમારી ઈમાનદારી તમારી સૌથી મોટી સંપત્તિ છે. રોહનભાઈએ વિઠા માટે પાણી મંગાવ્યું. એને બસ ભાડાના પૈસા આપીને સન્માન સાથે વિદાય કર્યો. વિઠો જ્યારે કચેરીમાંથી બહાર નીકળ્યો ત્યારે એના ચહેરા ઉપરનો થાક અને ચિંતા બધું ગાયબ હતું. દેવડી ગામમાં પાછા ફરતી વખતે વિઠાએ મનમાં નક્કી કર્યું કે હવે લારી ઉપર એ તાજા શાકભાજીની સાથે સાથે ઈમાનદારીની મહેક પણ વહેંચશે. એને આજે સમજાયું કે કાયદાનું પાલન કરવું એ કોઈનાથી ડરવું નહીં, પણ પોતાના ધર્મને જીવંત રાખવું છે. અને એની આ મક્કમતાએ માત્ર એની લારી જ નહીં, પણ એક નવા તલાટી સાહેબનું મન પણ જીતી લીધું હતું.